ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા એમની અંદર ચેપ્ટર 4 વ્યવસ્થા તંત્ર। તો આ વ્યવસ્થા તંત્ર ચેપ્ટરની પ્રસ્તાવના એમનો અર્થ એ આપણે ગઈકાલે જે છે એટલે કે આગળના વિડિયોની અંદર એમની ચર્ચા આપણે કરી। હવે આ વિડિયોની અંદર આપણે જોઈએ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ। તો વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્ર એક માળખું છે, એટલે કે જે કાંઈ ધંધાકીય એકમની અંદર જે પ્રવૃત્તિ કરવાની છે આપણે, તો એ પ્રવૃત્તિ કરવા માટે આયોજન તૈયાર કર્યું અને આયોજન જે છે એ આયોજન પ્રમાણે આયોજનનો યોગ્ય અમલ થાય એ માટે વ્યવસ્થા તંત્રની જરૂરિયાત ઊભી થાય છે। તો આ વ્યવસ્થા તંત્ર જે છે એમની કેટલીક લાક્ષણિકતાઓ આપણને અહીંયા આપવામાં આવી છે, તો એ જોઈએ। એમની અંદર સૌપ્રથમ આપ્યું છે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ। તો કે ધંધાકીય એકમની અંદર જે કાંઈ આપણે કાર્ય કરવાના છે, જે પ્રવૃત્તિ આપણે કરવાના છે, તો એ પ્રવૃત્તિ માટે આપણે આયોજન જે છે એ આયોજન તૈયાર કર્યું। આયોજનની અંદર આપણે ધ્યેયો નક્કી કર્યા, એટલે કે આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા જે ધ્યેયો જે છે, જે ઉદ્દેશો જે છે એને પાર પાડવા માટે યોગ્ય પ્રકારની એક રચના થવી જોઈએ, એક માળખું તૈયાર થવું જોઈએ અને એ જે માળખું તૈયાર થાય છે એને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ। એટલે કે વ્યવસ્થા તંત્ર જે છે એ આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયો જે છે એ ધ્યેયો સુધી પહોંચવા માટે, એમને સિદ્ધ કરવા માટે આ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે। એટલે કે સંચાલન જે છે એ સંચાલનની અંદર વ્યવસ્થા તંત્રનું કાર્ય જે છે એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે કે જે ધ્યેય નક્કી થયેલા છે એને પાર પાડવા માટે આપણે જે છે એ વ્યવસ્થા તંત્ર તૈયાર કરીએ છીએ, એટલે કે એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે। ત્યારબાદ બીજું આપ્યું છે આયોજન પર આધારિત। તો આયોજન દ્વારા જે કાંઈ ધ્યેયો નક્કી કરવામાં આવે છે, વિવિધ કાર્યક્રમો જે છે તૈયાર કરવામાં આવે છે, વિવિધ પ્રકારની યોજનાઓ તૈયાર કરવામાં આવે છે, તો આ આયોજનનો યોગ્ય રીતે અમલ થાય, આયોજન જે છે યોગ્ય રીતે અમલમાં આવે તે માટે થઈ અને એના પછી જે છે એ વ્યવસ્થા તંત્ર બનાવવું જરૂરી બને છે। તો વ્યવસ્થા તંત્ર પણ જે તૈયાર થાય છે એ શેના આધારે થાય છે? તો કે આયોજનના આધારે। જે આયોજન તૈયાર કરેલું છે એ આયોજનના આધારે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે। માટે આપણે એવું કહી શકીએ કે વ્યવસ્થા તંત્ર જે છે એ આયોજન પર આધારિત છે, કે આયોજનની અંદર જે કાંઈ કાર્યક્રમો, જે યોજનાઓ આપણને આપવામાં આવી છે તો એને અમલ કરવા માટે, ધ્યેયો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્ર તૈયાર કરવામાં આવે છે। તો વ્યવસ્થા તંત્ર તૈયાર કરવા માટે આયોજન જે છે એ ખૂબ જ જરૂરી છે। માટે આપણે કહી શકીએ કે વ્યવસ્થા તંત્ર છે એ આયોજન ઉપર આધારિત છે, એટલે કે આયોજનના આધારે વ્યવસ્થા તંત્ર જે છે તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ ત્રીજું જે છે સત્તા અને ફરજોની સોંપણી। તો કે ધંધાકીય એકમની અંદર માનવીઓ દ્વારા જે કાર્ય થાય છે, વ્યક્તિઓ દ્વારા જે કાર્ય થાય છે, એમાં આપણે કાલે જોયું પ્રમાણે કે વ્યવસ્થા તંત્રમાં જે છે સત્તા, તો કે કોઈ પણ ધંધાકીય એકમનું આપણે સંચાલન કરતા હોય તો સત્તા જે છે ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલી હોય છે। એ ઉચ્ચ સપાટીએથી સત્તા અને જવાબદારીનું જે છે વિભાજન થાય છે, એટલે કે એનું વિકેન્દ્રીકરણ થાય છે, એમને જે છે અલગ અલગ સપાટીએ એને વહેંચવામાં આવે છે। તો એ અલગ અલગ સપાટી માટે જે છે એ વ્યવસ્થા તંત્ર જરૂરી છે। તો આ વ્યવસ્થા તંત્ર તૈયાર કરવામાં આવે છે અને એ વ્યવસ્થા તંત્રના માળખા પ્રમાણે સત્તા અને ફરજોની જે છે સોંપણી કરવામાં આવે છે, એટલે કે ઉચ્ચ સપાટીએ રહેલી સત્તા અને ફરજો જે છે એમનું વિકેન્દ્રીકરણ કરી અને એ મધ્ય સપાટીએ સોંપણી કરવામાં આવે છે। મધ્ય સપાટીની અંદર અલગ અલગ વિભાગો પ્રમાણે વિભાગીય અધિકારીઓને સત્તા અને જવાબદારી આપવામાં આવે છે। ત્યાંથી જે છે એટલે કે મધ્ય સપાટીથી તળ સપાટીના કર્મચારીઓ જે છે એમને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે। તો કે વ્યવસ્થા તંત્ર દ્વારા સત્તા અને ફરજો જે છે એની સોંપણી કરવામાં આવે છે। ત્યારબાદ માનવ પરિબળ ને મહત્વ। તો ધંધાકીય એકમની અંદર જે કાંઈ આપણે ધંધાકીય કાર્ય કરીએ છીએ, જે સંચાલનનું કાર્ય કરીએ છીએ, એમાં માનવ પરિબળ જે છે એ કેન્દ્ર સ્થાને છે, કારણ કે માનવી દ્વારા જ આ બધા કાર્યો આપણે કરવાના છે। આયોજનની અંદર જે કાંઈ એનું માળખું તૈયાર કરવામાં આવ્યું, આયોજન તૈયાર કરવામાં આવ્યું છે, એના આધારે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે અને આ વ્યવસ્થા તંત્રની અંદર
ધંધાકીય એકમની અંદર કાર્ય કરતા જે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ માટે તૈયાર થાય છે. માટે અહીંયા માનવી જે છે માનવીને કેન્દ્ર સ્થાને જેવું આપણે કહી શકીએ. તો ધંધાકીય એકમની અંદર માનવી કેન્દ્ર સ્થાને છે અને એ માનવીને જે સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે, એમને જે કામગીરી સોંપવામાં આવે છે, એમને જે હુકમો કરવામાં આવે છે, તો એના માટે આપણે એવું કહી શકીએ કે વ્યવસ્થા તંત્રની અંદર માનવ પરિબળ જે છે એ મહત્વનું પરિબળ છે. કારણ કે વ્યવસ્થા તંત્ર માનવ પરિબળ માટે જ, માનવી માટે જ તૈયાર કરવામાં આવે છે. માટે વ્યવસ્થા તંત્રની અંદર માનવ પરિબળ જે છે મહત્વનું છે. ત્યારબાદ બીજું આપ્યું છે પરિવર્તનશીલતા. તો ધંધાકીય એકમ માટે જે વ્યવસ્થા તંત્ર આપણે તૈયાર કરીએ છીએ એ વ્યવસ્થા તંત્ર આયોજનના આધારે આપણે તૈયાર કરીએ છીએ. પરંતુ સમય, સંજોગો અને પરિસ્થિતિની અંદર જો બદલાવ આવે તો વ્યવસ્થા તંત્રની અંદર પણ આપણે બદલાવ લાવી શકીએ છીએ. એટલે કે એ પરિવર્તનશીલતા એમની અંદર જોવા મળે છે કે કોઈ નવી ટેકનોલોજી આવે, કોઈ નવી પદ્ધતિ અપનાવવામાં આવે, કોઈ નવા સંશોધનો થાય, તો આવા સમયે ધંધાકીય એકમની અંદર તૈયાર કરવામાં આવેલું જે વ્યવસ્થા તંત્ર જે છે એના માળખાની અંદર, એમની રચનાની અંદર આપણે પરિવર્તન કરી શકીએ છીએ. માટે અહીંયા આપણે એવું કીધું છે કે પરિવર્તનશીલતા વ્યવસ્થા તંત્રની અંદર જોવા મળે છે. એ પરિવર્તનશીલ છે કે સમય, સંજોગો, પરિસ્થિતિની અંદર બદલાવ આવે તો વ્યવસ્થા તંત્રની અંદર પણ આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. ત્યારબાદ આપ્યું છે આંતર સંબંધોની સ્થાપના. તો વ્યવસ્થા તંત્ર જે છે એ ધંધાકીય એકમ માટેનું એક માળખું તૈયાર કરવામાં આવેલું હોય છે અને એ માળખાની અંદર ખાસ કરી અને એકમની અંદર આપણે જોઈએ તો કે આંતર સંબંધો ખૂબ જ મહત્વના છે. એટલે કે દરેક કર્મચારી, દરેક વિભાગના વિભાગીય વડા, આ દરેક વચ્ચે જે છે એ આંતર સંબંધો જે છે હોવા જરૂરી છે. તો અહીંયા ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા તંત્રની અંદર આ આંતર સંબંધોની સ્થાપના થાય છે કે અલગ અલગ વિભાગો વચ્ચેના સંબંધો, અલગ અલગ સપાટી વચ્ચેના સંબંધો, કર્મચારીઓ વચ્ચે અંદરોઅંદરના સંબંધો, તો આ જે છે એ વ્યવસ્થા તંત્ર દ્વારા આ આંતર સંબંધો જે છે સ્થપાય છે. માટે અહીંયા કીધું છે કે આંતર સંબંધોની સ્થાપના, તો કે વ્યવસ્થા તંત્ર દ્વારા આંતર સંબંધો જે છે એની સ્થાપના થતી જોવા મળે. ત્યારબાદ દેખરેખ અને અંકુશ. તો કે વ્યવસ્થા તંત્ર દ્વારા દેખરેખ અને અંકુશનું કાર્ય જે છે એ સરળતાથી આપણે કરી શકીએ છીએ. કારણ કે વ્યવસ્થા તંત્રનું જે માળખું જે છે એ માળખાની અંદર, એમની રચનાની અંદર દરેક વ્યક્તિના કાર્યની સોંપણી હોય છે, દરેક વ્યક્તિની સત્તા જે છે એમની સોંપણી થયેલી હોય છે. એ વ્યક્તિ, એમના ઉપરી અધિકારી કોણ છે, એમણે કોને જે છે એ જવાબ આપવાના છે, આ બધી જ બાબતો જે છે એ વ્યવસ્થા તંત્રની અંદર દર્શાવવામાં આવેલી હોય છે. વ્યવસ્થા તંત્રના માળખાની રચનામાં જ એ નક્કી થયેલું હોય છે. માટે જે છે એ દેખરેખ અને અંકુશ રાખવો એ સરળતાથી કરી શકીએ છીએ. કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ કાર્ય કરે છે તો એ કાર્ય ઉપર દેખરેખ હોવી જરૂરી છે. એ કાર્યનું નિરીક્ષણ થવું જોઈએ. એ કાર્ય કરે છે તો એમના ઉપર દેખરેખ રાખવી જરૂરી બને છે. તો જ આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકીએ છીએ. તો વ્યવસ્થા તંત્રની અંદર આ દેખરેખ અને અંકુશનું કાર્ય જે છે એ પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. ત્યારબાદ સામૂહિક પ્રવૃત્તિ. તો ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્રની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ થાય છે, સંચાલનનું કાર્ય થાય છે, આયોજન પ્રમાણે કાર્ય થાય છે, ઉત્પાદનનું કાર્ય થાય છે, તો એ ઘણા બધા વ્યક્તિઓના સમૂહની અંદર થાય છે. આપણે જોઈએ ને કે સંચાલનનું કાર્ય જે છે એ સામૂહિક પ્રવૃત્તિ છે. તો આ સંચાલનનું જ એક કાર્ય વ્યવસ્થા તંત્ર છે. તો અહીંયા જે છે એ વ્યવસ્થા તંત્રની અંદર જે કંઈ પ્રવૃત્તિ થાય છે એ વ્યક્તિઓના સમૂહની અંદર થાય છે. અલગ અલગ વ્યક્તિઓ જે છે એકત્ર થઈ અને આ પ્રવૃત્તિ કરે છે. માટે અહીંયા જે છે એ સામૂહિક પ્રવૃત્તિ છે એવું આપણે કહી શકીએ કે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, મધ્ય સપાટીના અલગ અલગ વિભાગના વિભાગીય અધિકારીઓ, કર્મચારીઓ, આ બધા જે છે એ તો કે એનો માળખાની રચના કરી છે, વ્યવસ્થા તંત્રની રચના કરી છે, પણ એમની અંદર એ સમૂહની અંદર કાર્ય કરે છે. માટે એ સામૂહિક પ્રવૃત્તિ છે એવું આપણે કહી શકીએ. તો આ પણ એક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા છે કે વ્યવસ્થા તંત્ર જે છે એ સામૂહિક પ્રવૃત્તિ છે. ત્યારબાદ નિયંત્રિત વહીવટી માળખું. તો વ્યવસ્થા તંત્રનું માળખું જે છે એ માળખું
વહીવટી માળખું છે એવું આપણે કહી શકીએ કે ધંધાકીય એકમના જે કાંઈ ધ્યેયો જે છે, જે કાંઈ ઉદ્દેશો જે છે, એ ઉદ્દેશોને પાર પાડવા માટે આ જે એક માળખું તૈયાર કરવામાં આવે છે અને એ માળખું જે વ્યવસ્થા તંત્રનું જે છે એ સંપૂર્ણપણે એક વહીવટી માળખું જે છે એ વહીવટી માળખા તરીકે લેવામાં આવે છે અને એ નિયંત્રિત છે કે જે કાંઈ જે છે એ ધંધાકીય એકમનું એક નિયંત્રિત વહીવટી માળખું જે છે એ અહીંયા તૈયાર કરવામાં આવે છે અને આ નિયંત્રિત વહીવટી માળખા પ્રમાણે જે છે એ કોઈ પણ કાર્ય એ આપણે કરી શકીએ છીએ. તો વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ જે છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યારબાદ વ્યવસ્થા તંત્ર પ્રક્રિયાના તબક્કા કે આપણે વ્યવસ્થા તંત્ર જે છે તૈયાર કરીએ છીએ. તો આ વ્યવસ્થા તંત્ર પ્રક્રિયા આખી છે કે એને તૈયાર કરવા માટેના માળખાની જે આપણે રચના કરીએ છીએ તો એ તબક્કાવાર જે છે એમની રચના થાય છે. તો એમના તબક્કાઓ આપણે જોઈએ તો સૌપ્રથમ જે છે કે હેતુઓની સ્પષ્ટતા. તો કે ધંધાકીય એકમની અંદર આયોજન દ્વારા હેતુઓ સુનિશ્ચિત કરવામાં આવે છે, પરંતુ આ હેતુઓ કયા પ્રકારના છે એ હેતુઓ પ્રમાણે આપણે કાર્ય કરવા માટે અહીંયા વ્યવસ્થા તંત્રની અંદર હેતુઓની સ્પષ્ટતા કરવી જરૂરી છે. હેતુઓની સ્પષ્ટતા થયા બાદ પછી જ જે છે એ એકમ પોતાના જે હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્ર તૈયાર કરે છે. એટલે કે હેતુઓ જે સુનિશ્ચિત થયા છે આયોજન દ્વારા એ હેતુઓને પાર પાડવા માટે અહીંયા હેતુઓની સ્પષ્ટતા કરવી જોઈએ કે આપણે શા માટે કાર્ય કરવાનું છે, એના હેતુઓ કયા છે અને એ હેતુઓની સ્પષ્ટતા જે છે એ આપણે ધંધાકીય એકમની સફળતા માટે કરવી જરૂરી છે અને હેતુઓની સ્પષ્ટતાના આધારે જ ધંધાકીય એકમનું વ્યવસ્થા તંત્ર તૈયાર થાય છે કે આપણે જે વ્યવસ્થા તંત્રનું માળખું તૈયાર કરીએ છીએ એ હેતુઓ પ્રમાણે હેતુઓને પાર પાડવા માટે આપણે કરીએ છીએ. તો અહીંયા સૌપ્રથમ જે છે હેતુઓની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ પ્રકારના હેતુઓ છે એમની અંદર આપણે આ પ્રકારનું કાર્ય કરવાનું છે અને એમના આધારે વ્યવસ્થા તંત્રના માળખાની રચના કરવામાં આવે છે. ત્યારબાદ બીજું જે છે એ કાર્યોની યાદી. તો કે આપણે કયા પ્રકારના કાર્યો કરવાના છે એ કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે છે અને એ યાદી પ્રમાણે કે જે કાર્ય આપણે કરવાનું છે એ કાર્યને ધ્યાનમાં રાખી અને ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્ર તૈયાર કરવામાં આવે છે. એટલે કે કયા કયા પ્રકારના કાર્યો કરવાના છે, કયો વ્યક્તિ ક્યારે કયું કાર્ય કરશે, આ તમામ પ્રકારના કાર્યો જે છે એ કાર્યોની યાદી તૈયાર કરવામાં આવે છે અને એમના આધારે આ વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્ર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આપ્યું છે કે કાર્યોનું વિભાગીકરણ. હવે હેતુઓની સ્પષ્ટતા નક્કી થઈ ગઈ કે આટલા આટલા પ્રકારના હેતુઓ છે. હવે એ હેતુઓ સ્પષ્ટ કર્યા બાદ તો કે હેતુઓ પ્રમાણે આપણે એટલા કાર્યો કરવાના છે કે આપણો હેતુ જે છે એ 500 એકમનું ઉત્પાદન કરવાનો છે. તો એ હેતુ પ્રમાણે આપણે આ 500 એકમનું ઉત્પાદન કરવા માટે કયા પ્રકારના કાર્યો આપણે કરવા પડે, તો એ કાર્યોની આપણે યાદી તૈયાર કરી. હવે જે છે કાર્યોની યાદી થઈ ગઈ, હેતુઓ સ્પષ્ટ થઈ ગયા. ત્યારબાદ તો કે કાર્યનું વિભાગીકરણ કરવું. હવે આ જે કાર્યો નક્કી થયેલા છે એ કાર્યોને અલગ અલગ વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે કે કયું કાર્ય કયા વિભાગની અંદર કરવું, કઈ રીતે એ કાર્ય કરવું. આપણે જે આગળ જે વ્યવસ્થા તંત્રના ની અંદર આપણે જોઈએ છે કે એનું એક માળખાની રચના કરીએ છીએ. તો આ માળખાની રચના આ કાર્યોના વિભાગના આધારે થાય છે કે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, ખરીદી વિભાગ, આ બધા જે વિભાગો જે છે તો એ પ્રમાણે કાર્યોનું વિભાગીકરણ કરવામાં આવે છે અને એ વિભાગીકરણ કર્યા બાદ તો કે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. હવે કાર્યોનું વિભાગીકરણ અહીંયા થઈ ગયું છે કે અલગ અલગ પ્રકારના કાર્યો અને એ કાર્યોને કઈ રીતે એની વહેંચણી કરવી, એ કાર્યો પ્રમાણે કઈ રીતે જે છે એ કર્મચારીઓ કે એમના જે છે અધિકારીઓ જે છે એમને સત્તા અને જવાબદારી આપવી. હવે એના માટે હોદ્દાઓ નક્કી થાય છે. તો કે અલગ અલગ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, ખરીદ વિભાગ હોય. તો આ દરેક વિભાગ માટે સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. તો એના માટે સૌપ્રથમ જે છે એ વિભાગીય હોદ્દા નક્કી કરવામાં આવે છે કે ઉત્પાદન વિભાગ તો ઉત્પાદન વિભાગના અધિકારીનો હોદ્દો, વેચાણ વિભાગ તો એમના વેચાણ વિભાગના વડાનો હોદ્દો, એ વિભાગીય હોદ્દાઓ નક્કી કરવામાં આવે છે. હવે આ હોદ્દાઓ નક્કી થયા બાદ એમની લાયકાત નક્કી થાય છે કે આ હોદ્દાઓ પર બેસાડવા માટે વ્યક્તિની લાયકાત કયા પ્રકારની હોવી જોઈએ, કે એની પાસે શિક્ષણ કેટલું હોવું જોઈએ, એમના અનુભવો એટલે કે એમનું શિક્ષણ, અનુભવો, આ બધી બાબતોના આધારે
એમની લાયકાત નક્કી કરવામાં આવે છે. તો કે કાર્યોનું વિભાગીકરણ થયું, ત્યારબાદ વિભાગીય હોદ્દાઓ નક્કી કરવામાં આવે છે કે કયા કયા પ્રકારના હોદ્દાઓ આપવા, કયા કયા પ્રકારના વિભાગો તૈયાર કરવા અને એ વિભાગીય અધિકારીઓના હોદ્દા નક્કી કરવા અને એ હોદ્દા ઉપર બેસાડવા માટે એમની પાસે કયા પ્રકારની લાયકાતની જરૂરિયાત છે એ પણ નક્કી કરવામાં આવે છે. તો કે આ વ્યવસ્થા તંત્રની અંદર કાર્યના વિભાજન બાદ વિભાગીય હોદ્દાઓ અને લાયકાત નક્કી થાય છે. એના પછી જે છે સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. તો કે દરેક વિભાગ નક્કી આપણે પહેલેથી જોઈએ કે એની સ્પષ્ટતા થઈ ગઈ હેતુઓની. એ હેતુઓ પ્રમાણે જે છે કાર્યોની યાદી થઈ ગઈ, કયા કયા કાર્યો આપણે કરવાના છે. એ કાર્યોની યાદી તૈયાર થયા બાદ તો કે એમનું વિભાગીકરણ કરવામાં આવ્યું છે, જે કાર્ય આપણે નક્કી કર્યા યાદી કરીને. એના પછી એમના હોદ્દા અને લાયકાત નક્કી કરવામાં આવી છે. હવે જે છે આ હોદ્દા અને લાયકાત નક્કી થયા બાદ કયા વ્યક્તિને કેટલી સત્તા આપવી કે એમણે જે છે એમની ફરજોની સોંપણી કરવી. તો કે જે કાંઈ કાર્ય કરવાનું છે, જે કાંઈ હોદ્દાઓની જે નક્કી કરવામાં આવેલા છે, જે લાયકાતો નક્કી કરવામાં આવેલા છે, એ પ્રમાણે વ્યક્તિઓને ફરજો એટલે કે કાર્ય કરવા માટેની ફરજો અને સત્તા જે છે એમની સોંપણી કરવામાં આવે છે. કે ઉત્પાદન વિભાગના અધિકારી છે તો એમણે કાર્ય કરવા છે, પણ એ કાર્ય કરવા માટે એમની પાસે લાયકાત તો છે, એમના હોદ્દા ઉપર પણ એમને બેસાડી દીધા છે, પરંતુ એમને જે છે એ સત્તા આપવામાં આવે તો જ એ પોતે પોતાની રીતે યોગ્ય નિર્ણય નીતિ વિષયક નિર્ણયો લઈ શકે છે, એ નિર્ણયોના આધારે પોતાનું કાર્ય કરી શકે છે. તો એટલા માટે એમને સત્તા અને ફરજો જે છે આપવી જરૂરી બને છે. તો એના પછીનો જે તબક્કો જે છે એ તબક્કાની અંદર આ હોદ્દા અને લાયકાત નક્કી કર્યા બાદ જે કાંઈ હોદ્દા ઉપર બેઠાડવામાં આવેલા જે અધિકારીઓ જે છે એમને સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. ત્યારબાદ આંતર સંબંધોની સ્થાપના. તો કે ધંધાકીય એકમની અંદર જ્યારે વ્યવસ્થા તંત્ર નક્કી તૈયાર થાય છે તો આ જે વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્રની અંદર અહીંયા પણ એમની લાક્ષણિકતામાં પણ આપણે જોયું કે આંતર સંબંધો જે છે એની સ્થાપના થાય છે. તો આ જે આંતર સંબંધો જે છે એ અહીંયા એનો તો કે પ્રક્રિયાનો તબક્કો આવ્યો છે કે આંતર સંબંધોની સ્થાપના વિવિધ વિભાગોની અંદર વિભાજિત થયા. વિવિધ કર્મચારીઓને જે છે એમની લાયકાત ને હોદ્દા જે છે એમની સોંપણી કરવામાં આવી, એમને સત્તા અને ફરજો આપવામાં આવી. પણ આ દરેક વિભાગ જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે, તો એના વચ્ચેના આંતર સંબંધોની સ્થાપના કરવી જરૂરી બને છે. દાખલા તરીકે ઉત્પાદન વિભાગ અને વેચાણ વિભાગ આપણે લઈએ તો આ ઉત્પાદન વિભાગ અને વેચાણ વિભાગ બંને એકબીજા સાથે જોડાયેલા છે. જો એના બંને વચ્ચે આંતર સંબંધો ન હોય તો ધંધાકીય એકમ ક્યારેય સફળ થતું નથી. તો એની વચ્ચેના આંતર સંબંધો જે છે એ સ્થાપવા જરૂરી બને છે. તો અહીંયા જે છે વ્યવસ્થા તંત્ર પ્રક્રિયાની તબક્કાની અંદર આંતર સંબંધોની સ્થાપનાનો એક તબક્કો આવે છે કે જેની અંદર અલગ અલગ વિભાગો દ્વારા જે છે એ આંતર સંબંધો જે છે એ સંબંધોની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે દરેક વ્યક્તિને વિભાગો પ્રમાણે સત્તા અને જવાબદારીની સોંપણી થયા બાદ એમના આંતર સંબંધો સ્થાપવા એ પણ જરૂરી બને છે. તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થયેલી હોવી જોઈએ. જો આ સ્પષ્ટ રીતે એની સ્થાપના થયેલી ન હોય તો ધંધાકીય એકમ જે છે એમને ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી. ત્યારબાદ વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો કે વ્યવસ્થા તંત્ર આપણે તૈયાર કર્યું છે, વ્યવસ્થા તંત્રનું માળખું આપણે નક્કી કર્યું છે, પણ એમનું એક ચિત્રાત્મક રીતે નકશો તૈયાર કરવામાં આવે છે કે જેની અંદર દરેક અધિકારીઓ કે દરેક કર્મચારીઓ જે છે એમની વિગત નકશા પ્રમાણે આપવામાં આવેલી, નકશાની અંદર આપવામાં આવેલી હોય છે. એટલે કે કયા કર્મચારીને કોના ઉપરી અધિકારી છે, એ કયા કર્મચારી કયા અધિકારીને જવાબદાર છે, એમણે કોના હુકમોનું પાલન કરવું. તો આના માટેનો આખો જ એક નકશો તૈયાર કરવામાં આવે છે અને આ જે તૈયાર કરવામાં આવેલો નકશો છે એ નકશા પ્રમાણે જ ધંધાકીય એકમના કર્મચારીઓ જે છે પોતાનું કાર્ય કરે છે. એટલે કે એમને વારંવાર કોઈ વ્યક્તિને પૂછવાની જરૂરિયાત રહેતી નથી, અથવા તો એમણે કોના હુકમોનું પાલન કરવું, એમણે કયા વ્યક્તિના કાર્યો અનુસરવા, એમણે ઉપરી અધિકારી કોણ છે, આ દરેક બાબત જે છે આ વ્યવસ્થા તંત્રના નકશાની અંદર દર્શાવવામાં આવેલી હોય છે. માટે અહીંયા વ્યવસ્થા તંત્ર જે છે એનો નકશો તૈયાર કરવામાં આવે છે. તો આવી રીતે જે છે એ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ અને એમની પ્રક્રિયાના તબક્કાઓ જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા વિડિયોની અંદર આપણે જે છે એ વ્યવસ્થા તંત્રનું માળખું એટલે કે કેટલા પ્રકારના માળખા હોય છે એના વિશેની આપણે માહિતી પ્રાપ્ત કરીશું.